સુરતના સરથાણા વિસ્તારમાં ₹20,000ની લૂંટ ચલાવવામાં આવી હતી તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જોકે પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. સરથાણા પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે સરથાણા શ્યામધામ ચોક ખાતે પરમેશ્વર સોસાયટીમાં રહેતા નિલેશ તુલસીભાઈ કથિરિયા મૂળ નોંધરવદર ગામ પાલિતાણા ભાવનગર ઓનલાઈન રમકડાનું વેચાણ કરે છે. ગત 31 જુલાઈના રોજ નિલેશ ઘરેથી સરથાણા કેનાલ રોડ નારાયણનગર ગોડાઉન ખાતે જવા પગપાળા નીકળ્યા હતા. પોલીસે વધુમાં જણાવ્યા અનુસાર મળસ્કે 4:15 વાગે બાપા સીતારામ ચોક સિલ્વર બિઝનેસ હબ પાસે બાઇક ઉપર ટ્રિપલ સવારી યુવકોએ નિલેશને ઊભો રે કહી પકડવાની કોશિશ કરી હતી. નિલેશ ભાગી અને સિલ્વર બિઝનેસ હબના વોચમેન પાસે પહોંચી ગયો હતો. બાઇક ઉપર બેસેલા 2 યુવકોએ તેના તરફ ધસી આવી મોબાઈલની માંગ કરી હતી. નિલેશના ખિસ્સા ચેક કરી ધીક્કાપાટુનો માર મારી રોકડા ₹20,000 લૂંટી બાઇક ઉપર બેસી યોગી ચોક તરફ ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ રસ્તામાં 500ના દરની 2 નોટ ફેંકી જતા નિલેશે તે નોટ લઈ લીધી હતી. નિલેશ કથિરિયાની ફરિયાદના આધારે સરથાણા પોલીસે 3 સામે લૂંટનો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં સરથાણા પોલીસે નિકુંજ શંભુભાઈ ગોકળિયા અને સગીરને પકડી પાડ્યો હતો, જ્યારે ત્રીજા આરોપી રવિ રવજી ગોહિલને કાપોદરા રચના સર્કલ પાસેથી એસઓજીએ પકડી પાડ્યો હતો. એસઓજીએ આ ત્રણેય આરોપીની વધુ તપાસ માટે ધરપકડ કરી છે.